તાપી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। વરસાદને પગલે નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે। વ્યારાની મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે। નદીમાં પાણી આવતા પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો છે। રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। તાપી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વ્યારાની મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ઉપરવાસમાં વરસાદના પગલે નદી બે કાંઠે વહેતી થઈ છે, તો નદીમાં પાણી આવતા પશુપાલકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે। તાપી નદીના આ દ્રશ્યો છે। તાપી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। છેલ્લા 2-3 દિવસથી અહીંયા અવિરત વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો સુરત, નવસારી સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક જોડાયા છે। દીપક, જણાવશો કે તાપી જિલ્લાની ખાસ જો વાત કરીએ તો મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેથી નદી બે કાંઠે વહેતી થઈ છે। ચોક્કસ છેલ્લા 2 દિવસથી પડી રહેલ અવિરત વરસાદને કારણે તાપી જિલ્લામાંથી પસાર થતી તમામ લોકમાતાઓમાં નવા નીર આવવાની સાથે નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી છે। તાપી જિલ્લાની વાત કરીએ, તાપી જિલ્લાને વ્યારામાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પણ છેલ્લા 2 દિવસથી પડી રહેલ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી હાલ બે કાંઠે જોવા મળી રહી છે, જેને કરીને ખાસ કરીને તંત્ર દ્વારા તો સલામતીના ભાગરૂપે નદી કિનારાના જે લોકો છે એ લોકોને એલર્ટ કરી દેવામાં છે। સાથે જે રીતે વરસાદ પડી રહ્યો છે અને નદીઓમાં પણ નવા નીરની આવક થઈ રહી છે, જેને લઈને ખાસ કરીને લોકોમાં ખુશી પણ જોવા મળી રહી છે। જી દીપક, આભાર। તાપીના દ્રશ્યો સામે આવ્યા છે। તાપી જિલ્લામાં અનરાધાર મેઘમહેર જોવા મળી રહી છે। ભારે વરસાદના લીધે નદીઓ પણ બે કાંઠે વહેતી છે।